મિત્રો, આ વિડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી થશે, તો ખાસ દરેક ભાઈઓ તથા બહેનોએ આ વિડિયો અંત સુધી નિહાળવો. પહેલાંના સમયમાં લોકોને કંઈ સારું અથવા તો ખરાબ થવાનું હોય તેને પહેલાંથી જ જાણ થઈ જતી હતી. સારા સમયનો સંકેત હોય કે ખરાબ સમયનો સંકેત, બંનેના સંકેતો તમને પહેલાંથી જ જાણી શકો છો. બસ તમે તેને સમજી શકવા જોઈએ. પણ આ સંકેતોને આપણે સમજી શકતા નથી, કેમ કે આપણને તે વસ્તુની જાણકારી નથી હોતી. જીવનમાં આપણને આગળ વધવા માટે ઘણી તકો મળે છે, પરંતુ નિર્ણય અને નાસમજના કારણે આપણા હાથમાંથી તે તક જતી રહે છે. આજે અમે તમને કેટલાક એવા સારા સમયના સંકેતો વિશે જણાવીશું, જેને જાણ્યા પછી તમને જરૂરથી ખબર પડશે કે તમારો સારો સમય આવી ગયો છે અને તમને કોઈ સારી એવી તક મળવાની તૈયારીમાં છે. તો મિત્રો, આ સંકેતોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને શેર કરી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ન ભૂલતા, જેથી આપના પરિવાર પર લક્ષ્મીજીની કૃપા બની રહે. તો ચાલો મિત્રો, આ વિડીયોને શરૂ કરીએ. નંબર 1, સપનામાં કાચબો જોવો એ શુભ સંકેત છે. ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. જો તમને સપનામાં કાચબો દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે. બંધ નસીબના દરવાજા જલ્દી ખુલી શકે છે. નંબર 2, સવાર સવારમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હોય અને ઘરમાં કરોળિયાના જાળા દેખાય તો તે તમારા કામમાં સફળતાનો સંકેત આપે છે. ઘરની બહાર નીકળતા સમયે કોઈ પક્ષી આવીને બેસી જાય અને પાંખો હલાવ્યા વગર બેસી રહે તો તે તમારી મનોકામના પૂરી થવાનો સંકેત છે. નંબર 3, ઘરની છત પર કોયલ બોલવી એ પણ એક શુભ સંકેત છે. જો આવું થાય તો તમારી સંપત્તિ વધી શકે છે. નંબર 4, જ્યારે પણ યાત્રા કરતી વખતે તમને જમણી બાજુ વાંદરો, કૂતરો અથવા તો સાપ દેખાય તો તે સંકેત છે કે તમારી પાસે પૈસા આવવાના છે. સપનામાં જો તમને કુદરતી સૌંદર્ય જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 5, કોઈ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપતી વખતે કોઈ ગાય અથવા નાળિયેર સામે પડી જાય તો તે શુભ સંકેત હોય છે અને તમને નોકરી પણ મળી જાય છે. નંબર 6, જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે રાખવામાં આવેલા ફૂલ અથવા પાન પડી જાય તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારી મનોકામના પૂરી થશે. નંબર 7, જો તમને સપનામાં પાણી દેખાય તો તમને ધન લાભ થશે તેવો સંકેત આપે છે. તેવી જ રીતે કપડાં ઉતારતી વખતે પૈસા પડી જાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 8, જો તમને રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર આપેલા પૈસા તમને જલ્દી પાછા મળી જાય તે વાતનો સંકેત આપે છે. તેમજ તમને ધનલાભ થવાની શક્યતા પણ છે. નંબર 9, જો તમારે કોઈ જરૂરી કામ માટે બહાર જવાનું થાય અને ઘરેથી નીકળતી વખતે તમને યાદ આવે કે તમે કંઈક ભૂલી ગયા છો તો તે તમને ખરાબ સમય જતો રહેશે તે વાતનો સંકેત આપે છે. નંબર 10, લગ્નની વાત ચાલી રહી હોય અને જીવનસાથી બતાવતી વખતે જો કોઈ સ્ત્રી લાલ સાડીમાં તૈયાર થયેલી જોવા મળે તો સમજવું કે તમને સારો જીવનસાથી મળશે. નંબર 11, પરીક્ષા આપતી વખતે કોઈ ફૂલ પડેલું મળે તો તે સફળતાની નિશાની છે. સવારે ઉઠીને દૂધ અથવા દહીં જેવા પદાર્થ દેખાય તો જલ્દીથી તમારી કિસ્મતના દ્વાર ખુલી જવાનો સંકેત છે. નંબર 12, જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અને રસ્તામાં તમને નવી વર કન્યા એક સાથે દેખાય તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. આને સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 13, તમે મુસાફરી કરી રહ્યા છો
અને તે દરમિયાન તમને સાપ અથવા વાંદરાઓ દેખાય છે તો તે સારા સમયનો શુભ સંકેત છે. તમારા જીવનની નાણાકીય કટોકટી દૂર થવાની છે. તમને ધનનું આગમન થઈ શકે છે. નંબર 14, જો તમે રાત્રે આકાશમાં ખરતા તારાઓ જુઓ છો તો તરત જ તમારી ઈચ્છા વ્યક્ત કરો. માન્યતાઓ અનુસાર તે ઈચ્છા 30 દિવસમાં પૂરી થઈ શકે છે. આ એક શુભ સંકેત પણ માનવામાં આવે છે. નંબર 15, જો કોઈ દિવસ તમારા પર પક્ષી મારે તો તેને ખરાબ ન અનુભવો. આ તમારા માટે સારો સંકેત હોઈ શકે છે. એવી માન્યતા છે કે જ્યારે પક્ષી કોઈ વ્યક્તિને ચૂંટી કાઢે છે ત્યારે તેનું સૌભાગ્ય શરૂ થાય છે. નંબર 16, કોઈ દિવસ તમે તમારા ઘરની નજીક અથવા રસ્તામાં મોર જુઓ અથવા તો મોરને નાચતો જુઓ તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે. મોરનું દર્શન પણ શુભ માનવામાં આવે છે. નંબર 17, જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો સમજી લેવું કે તમારા સ્થાન પર લક્ષ્મીનું આગમન થવાનું છે. તમારા પરિવારની સુખ અને સમૃદ્ધિમાં વધારો થવાનો છે. હાથીને ગણેશજીનું પ્રતીક પણ માનવામાં આવે છે. નંબર 18, છીંક આવે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે, પરંતુ તેમાં શુભ સંકેત પણ છુપાયેલો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સવારે નાસ્તો કરતી વખતે છીંક આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 19, જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં સોનાનો સાપ દેખાય તો સમજો કે તમારા સારા દિવસો શરૂ થવાના છે. એને સૌભાગ્યની તાકાતની નિશાની માનવામાં આવે છે. નંબર 20, જે દિવસે તમે સવારે ઉઠો છો અને તમને સવારે સૌથી પહેલાં દહીં અથવા તો દૂધ દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો અને આવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.